નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય છે ગુજરાતી પાઠ 6 બતક અને અથવા પણ હંસ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે પાના નંબર 91 અને 92 પર એક સરસ મજાનો સંવાદ આપેલો છે ને એ ચિત્ર પણ એક સરસ મજાનું આપેલું છે. એમાં માતા છે અને એના બે બાળકો છે, એકનું નામ છે તુષાર અને એકનું નામ છે મુન્ની. આ સરસ મજાના સંવાદ પરથી પાના નંબર 92 પર ચોપડીમાં કેટલાક પ્રશ્નો જવાબ આપેલા છે. તે પ્રશ્નો જવાબ આપણે આજે જોશું, પરંતુ આ પ્રશ્ન જવાબ અત્યાર સુધી આપણે એક જ રીતે લખતા હતા. બરાબર, હવે આપણે એકને એક જવાબને બે રીતે લખવાનું છે. એક જવાબ એટલે દ્વારા બનશે અને બીજો જવાબ તેથી દ્વારા બનશે. તો ચાલો ત્યારે આપણે એ જોશું. વિદ્યાર્થી મિત્રો, સૂચના છે દરેક પ્રશ્નના આખા વાક્યમાં 2 વાર જવાબ આપવા. એક વાર એટલે અને બીજી વાર તેથી બોલીને. બરાબર, એક વાર એટલે અને બીજી વાર તેથી બોલીને, એટલે કે 2 વાર જવાબ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, પહેલું વાક્ય છે મુન્ની કેમ રડે છે? જવાબ આવશે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે. બીજું, મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. અહીં જોવો, એટલે અને તેથી આ બંને દ્વારા આપણા વાક્ય બન્યા. બરાબર, હવે બીજું, તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? બીજો પ્રશ્ન છે તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? એમાં પહેલો જવાબ આવશે તુષારના હાથ ભીના છે એટલે તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે. હવે બીજું, તુષારના હાથ ભીના છે તેથી તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે. ત્રીજું, તુષાર હાથ શા માટે લૂછતો નથી? વિદ્યાર્થી મિત્રો, એનું પહેલું વાક્ય તુષારને નેપકિન નથી મળતો એટલે તે હાથ લૂછતો નથી. અને બીજું જોવો, એમાં તુષારને નેપકિન નથી મળતો તેથી તે હાથ લૂછતો નથી. અહીં આપણે 3 સુધી તો જોઈ ગયા, એટલે અને તેથી દ્વારા વાક્ય બનાવીને. હવે તમારે 2 પ્રશ્નોના જવાબ હોમવર્કમાં ગૃહ કાર્યમાં તમારે રીતે લખવાના છે. એક જવાબ લખશો એટલેથી અને બીજો જવાબ લખશો તેથી. 2 પ્રશ્નો આવી ગયા. ચોથો પ્રશ્ન, તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો? બરાબર. અને પાંચમું, તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા કેમ ના ગયો? આ બંને પ્રશ્નના જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે શોધી અને લખવાના છે, એટલે દ્વારા પણ અને તેથી દ્વારા પણ. બરાબર, હવે આ પછીના જે આપણે સ્વાધ્યાય છે એ આપણે આ પછીના ભાગમાં જોશું. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.